હે ફેમિલી, કેમ છો બધા? બધાને હર હર મહાદેવ. તો ચલો આપણે છીએ પોચાય. આ જે જગ્યાએ છીએ આપણે, આ જગ્યાનું નામ છે પોચાય. અને મંદિરની વાઇબ્સ તો તમે બધાએ જોઈ લીધી છે ને. અત્યારે વાગી રહ્યા છે 6. તોય પણ બધા નાહી ધોઈ લીધું હોય. બધા મીન્સ કે મારા જેઠની હજી સૂતા છે, પતિદેવ નાહી ધોઈને નીચે. એમને તો તમને ખબર જ છે કે મોર્નિંગનો વ્યૂ કેટલો ગમે, તો એ તો નાહી ધોઈને પહોંચી પણ ગયા. બસ મારા જેઠાણી એમનું ફ્રેશ થાય છે. અને અહીંયા રૂમ મળવા થોડોક અઘરા છે, એટલે માર અમને મળ્યો કાલે. ફાઇનલી ઝપાટી બુક કરી અને અમે મારા જે કાંઈ હોય કર્યું. તો ચલો અત્યારે તૈયાર થવાનું મન નથી થતું, એટલે બસ ફટાફટ ખાલી હાલે જઈએ. મંદિરનો વ્યૂ એટલો બેસ્ટ છે યાર, શું કહેવું તમને પણ જરાક બતાવું લો નજારા. જો આવી રીતે મારી બાલ્કની પાછળથી દેખાય બધું, તો એ બારેથી હજી તો ખાલી એક સાઈડનો વ્યૂ મેં બતાવ્યું, બીજી સાઈડનો તો વ્યૂ બતાવ્યું જ નથી. કે મને એમ થાય કે હું ફરું કે એ બધું કેપ્ચર કરું. બસ હું તમને બધું કહીશ પછી ડિટેલમાં કે ક્યાં કને કેવી રીતે રહેવાનું છે, કેટલો ભાડો, કેવી રીતે શું છે. અત્યારે બધું મને યાદ નથી ને મેં પૂછ્યું પણ નથી કાંઈ, એટલા બધું આવી જાય સાથે. લિપસ્ટિક કરો મેડમ, લિપસ્ટિક કરે, મેકઅપ કરે. જો આપણા બધા એને શોખ છે એટલા. ચલો ફેમિલી, તો આપણે અડધા પડધા ને તૈયાર થઈ ગયા. ખાલી કાંઈક વાત 201 ને ખાલી કરવાનો સમય આવ્યો. રામેશ્વર પહોંચાઈને બાય બાય કહેવાનું મન થાય. હવે જઈ રહ્યા છીએ સાપુતારા. સાપુતારા જવાની બસની ટિકિટ આપણે ગાડીનું બતાવતા બસમાં આપણે જવાનું ચાલુ વિડીયો સોરી અમે બસમાં નથી જવાનું, ગાડી જવાનું. જો તમે 15 ની લઈને આવશો તો રૂમનો ભાડો કેટલો? 850. ના 2000 રૂપિયા. પછી 2000 ને અત્યારે 850 નોન એસી. આમનો પાસ ક્યાં? ખનક હાય ખનકભાઈ નિમિત ક્યાં ગયું? ફેમિલી, અમે આ જગ્યા ઉપર ઘણા બધા ફોટો શૂટ કરાવ્યા. મસ્ત આવે, એકદમ મસ્ત આવી ગયા. અને હવે અમે નાસ્તો પાણી કરી આવીએ. તો હાલો ચલો હવે અમે નાસ્તા બાસ્તા કરીએ, પછી આગળ. પછી મને કહે કે આ કે મંદિર લઈ જવું, આજે તો લઈએ ને ઘણો બધો ખાઈએ. હા ખામો, હવે બોલો. જો ફેમિલી, અમે નાસ્તામાં મેં મારા માટે ઢોકળા, એને પૌવા અને આ નિમિત્ત આ સમોસા અત્યારે મંગાવીને ભૂલ કરી. ભાભીએ પર ઢોકળા, ઇડલી સાંભાર. અને હાલો હવે અમે ચાય નાસ્તો કરી લઈએ. ઇડલી ચટણી જોડે કે માંડલ લેક. હા, ત્યાં માંડલ લેકમાં એકદમ મસ્ત તળાવ છે. ત્યાં 20 રૂપિયા રાઇડિંગના બોટના લેશે જો તળાવમાં પાણી ઓછું હશે તો. ત્યાંથી જશું અમે ગીરાપોલ. એ ક્યાં આવ્યો? ગીરાપોલ ત્યાંથી 40 કિલોમીટર દૂર. અમારે શું જોવા જવું? એક ધોધ છે, ઝરણો છે, એકદમ બહુ ખૂબ સુંદર મજાનો વોટરફોલ. ને પછી ત્યાંથી જશું 20 કિલોમીટર અમે જંગલમાં નારી દીક થારી, એની પ્રખ્યાત ડાંગની કહેવાય ડીશ. શું કહેવાય? ડાંગરી ડીશ કહેવાય. નારી કરીને રોટલો આપણો કેમ બાજરાનો આવે હોય, અહીંયા નારી ડીશ વપરાય. અચ્છા, એ ખૂબ પ્રખ્યાત છે અહીંયાની. ને પછી આપણે આવશું સાપુતારા સનસેટ જોવા ડાયરેક્ટ સાંજના. પછી કાલનો દિવસ આખો દિવસમાં પછી હું તમને જણાવીશ પછી. ઓકે, તમે શું કહેવા માંગો? તમે શું કહેવા માંગો બેન્યું? તો મારા ટ્રાવેલિંગમાં તમને જો મજા આવી હોય, બોલે છે આસુભાઈ. ઓકે મિત્રો, તો બીજી વાર તમને પણ આવી જો ટૂર કરવી હોય તો અમારો બિંદિયાબેનનો સંપર્ક કરજો. દિયાનો સંપર્ક કરજો. તમને આવી ખૂબ સરસ કાર ને અનુભવી ડ્રાઈવર મળશે. જોરદાર. થેન્ક યુ. મને બોલો. જો મારા નસીબ કેવા સારા કહેવાય કે પહેલી ટ્રીપ મેરેજ પછી મારીને ડાયરેક્ટ નવી ગાડી, પેટી પેક. આને કહેવાય નસીબ. સાચો દિયાની? હા, પેટી પેક નવી.
એ ભાવે લઈ લેવાનું. એય હાલો ફેમિલી, મારા કઈ શબ્દ નથી. વરસાદ આવ્યો આવ્યો બ્લોગ એન્જોય કરજો. વરસાદ આવ્યો અને વ્યૂ માં હું કાંઈ નહીં બોલું, વ્યૂ બતાવીશ ખાલી, તમે તાર એન્જોય કરવાના. આપણાથી ભડભડ નહીં થાય કાંઈ. આપણે ખાલી જો આ બતાવો. વરસાદ આવ્યો પાછા ભલે આવે પણ જતા આવી જ. માંડલ મારો ભાઈ અમે તેડી આવ્યો, ક્યાં તેડે ખબર નહીં આવે. સારો વ્યૂ છે યાર. મારે શિમલા મનાલી નથી જવું, અહીંયા જ રહેવું છે. દર્શન ગણેશનગર કાલ નહીં આનું બોલાવ મારે અહીંયા બસ અહીંયા થાવી ગયું. એ પાછા ઘેટા છે ને. અમારો વિચાર હતો કે બોટમાં અમે જઈએ, પણ આ દર્શનની દુઆ લાગી ભગવાન. વરસાદ આવે હવે ખબર નહીં બોટમાં જઈ શકશું કે નહીં, પણ જો હવે તમે કયો શિમલા મનાલી જઈએ કે કેન્સલ કરી નાખીએ? કેન્સલ. હાલો હાલ છે અહીંયા. આ શિમલા મનાલી છે. ખાલી ડર રહેશે. અમે બોટમાં જાય છે ને એટલે અમને બિરાવે. દર્શનને તોય નથી આલું, જો એ કે હું નહીં આલું. બીકણે આ તમારો ડર રહે. બીકણે રાવ એક નંબરનો બીકણે. હાલો આપણે બીકા નથી ને. હાલો આપણે મર્દ. આપણે તો હું જો આટલી હા એ ખોટા બધા કયો ને હાઈટ કમ ફેટ જ્યાદા આવ્યો. રીતે કીધું તો હવે કેમેરા બોલે મને બીક નથી લાગતી. એટલી રાડું બીક લાગે શું? બીક શું લાગે? અહીંયા આવીને બીક લાગે. હાલો બોટમાં જઈએ હવે તમને જો એક્સપિરિયન્સ કઈ. ફેમિલી એને વાગ મારે શબ્દ નથી મારા ઘરને કાંઈ બોલવા માટે. રમણીય સ્થળ છે. આ શું કરી બાકી મને આડો ધીમે કિનારા ઉપર જઈએ ને ત્યારે અડજો. ધીમે ધીમે પહેલા હું તમને ચેનલનો લિંક આપી છે, એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આ યુટ્યુબર હું તો વિડિયો આવે હું તો આ લાઈટ હે ને આમ ઉપર આવશે. આમ એ નાનુડો પીકુડો અમારો ગેસનો ચૂલો જેવો જેવો કોઈ જોવે છે ગેસનો ચૂલો આવો આવડો મારો ચૂલો લઈ મારા ભાભી આલા. એટલો વડો ચૂલો કે નહીં આવી? એડો વડો ચૂલો ને એટલો વડો ને એટલો કોચે તપેલો આપેલો ને કુકડા આ બે થઈ ગઈ. શાબાશ. એટલે બંધ થઈ ગયો પાછો. હાલો મેગી ખાવા. મેગી સોસ પડ્યો હે કેચઅપ દાવ હજી નાખીને છે હજી પણ કેચઅપ ખપશે. હાલો મેગી એન્જોય કરીએ હવે પછી આગળ મળીએ. હું વિડિયો ઉતાર. પછી રસ્તામાં લીધી અમે આ કેળા કેવી નીકળશે જોઈએ. નિમિત ટેસ્ટ કરે અને મેગી ને એવું બધું ખાઈએ ને તો પછી એમ થાય હવે એવું બીજું કઈ નથી ખાવું તો આવું મીઠી એકદમ મીઠી ને તો આપણે કાંઈક આવો ફ્રૂટ ફળ ખાઈએ તો એકદમ હેલ્ધી રહીએ અને મજા આવે. કેલ્શિયમ મળે થોડો. હા થોડી એનર્જી આવે કેમ કે સાપુતારામાં અમે ઘણા બધા ફોટોસ ક્લિક કરવાની એનર્જી ખપશે ને ફ્રેશ થઈ. ક્યાં પહોંચ્યા? ગીરા ધોધ. ફેમિલી અમે પહોંચ્યા છીએ ગીરા ધોધ. ગીરા ધોધ ને આ શું છે? ના ના ખાવા નથી. અલગ હે. મારે ક્લિપ લઈ લે ને આમ ચાલુ રાખ. આમ વિડીયો ચાલુ નહીં લે. હા પછી દેજો અહીંયા આવીને ઘરે ક્લિપ હે ને ક્લિપ માં જા આમ કર. હાલો બોલવાનું કઈ હોય જ નહીં. હા કાંઈ ના બોલો હાલો. હા એક લાઈવ દર્શન. ચાલુ હે ચાલુ હે. તું કઈ બોલવું હોય? આમાં શું બોલી તમારી શું કે
તો બોલું પણ શું બોલું યાર. હવે સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આપણે ક્યાં કાને હતા એ કયો ધોધ હતો? ગીરા ધોધ. જે જગ્યાએ મેં તમને પાણીનું બતાવ્યું એને ગીરા ધોધ કહેવાય. અને મને અહીંયા બધેથી વધારે અલગ વસ્તુ લાગી હોય ને તો હું તમને બતાવું જે મેં ભુજમાં મોસ્ટ ઓફ કોઈ દી નથી જોઈ. શું કહેવાય? આમળા. ઓહો, દેશી આમળા. દેશી આમળા. હાલો વિલાયતી આમળા. હવે અમે અહીંયા નાઇટોલ કરશું વળી, એટલે રૂમ બૂમ જોઈએ કરીએ અને પછી તમારે બધી મુલાકાત. તમને બધાને વ્લોગ કેવો લાગે છે? મારી મહેનત. હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે ટ્રીપ ઉપર આવીને પછી વ્લોગ બનાવું, એટલે પ્લીઝ સપોર્ટ કરજો. પૂરી ટ્રાય કરું. શ્વાસ ચડી આવે, પગથિયા ઉતરે. હા, ચાલો હવે આગળ જે કાંઈ હશે. આજે નાઇટોલ હશે અહીંયા એટલે મજા આવશે. અહીંયા ઠંડક વધારે અહીંયા ભુજ કરતા. આવડી બધી ઘરદી કેમ? ફેમિલી ફાઇનલી અહીંયા તો બધે મુસીબત થઈ પડી. ફર્સ્ટ ટાઈમ આવ્યા બધું અખતરા સારા થાય કે રૂમ જ નથી મળતા. બધું ફાઇનલી રૂમ મળ્યો છે. એડો મળ્યો, એડો ખતરનાક મળ્યો. આમાં હું નથી આવતી. યાચી તમે ભેગી એ ફૂસફૂસ કહે છે ને. હલો, હવે હું ના જમી આવું, પેટ પૂજા લીધો. લેજો વિડીયો એકદમ બેસ્ટ. મજા આવે બોલો. જો યુટ્યુબ ફેમિલી અમારી દિયા ક્યાં ફરવા આવી છે. ઊંચે ઊંચે આકાશમાં બધા દેખાય છે ને એ વાદળા છે બધા. એટલે તો કેવું ફેમિલી કે આપણે સાપુતારા ફાઇનલી પહોંચી આવ્યા. હા, અમે સાપુતારા ફાઇનલી આવી ગયા છીએ ને તમે વ્યૂ જોઈ લો ખાલી. તમને પણ આવીને અહીંયા મજા જાણે એમ થાય સ્વર્ગમાં પહોંચી આવ્યા છીએ. હા, આવી ગયા અમારા બે એમને ફરવા માટે લઈ આવ્યા છે. સાપુતારામાં મેઇન તકલીફ શું પડે ખબર? અને આ ભાભી લાઈટ નથી કરતી તો એક સાપુતારામાં જે મુશ્કેલ પડે છે ને એ તમને અમે સમજાવીએ. હસુભાઈ તો તમે કયો. ત્યારે અહીંયા રૂમના ભાડા હાઈ લેવલે જાય. એટલે જેમ બને ને કાં વરસાદ પહેલે આવો કાં વરસાદ પતે તરત આવો તો તમે રૂમના ભાડા થોડા મળશે. બાકી અહીંયા રૂમના ભાડા 7,000 8,000 હોય. અત્યારે આપણે કેટલામાં પડ્યો? આપણે મોનસૂન પતી ગયું ને ઘાટું ત્યારે આપણે આવ્યા એટલે આપણને 3,000 રૂમ પડ્યો. ને એ પણ આ ટાઈમ ન કરજો. સારામાં એકદમ હાઈ એસી વાળા લઈને તો કેટલામાં પડે? તો એ જ રૂમ તમને 8,000 10,000. અને આપણે સાપુતારામાં એસી ની જરૂર ન પડે કા? રૂમ મળે પણ ન પણ મળે તો અહીંયા તમને 8 કિલોમીટર દૂર તમે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જવું પડે. એમ નહીં, પણ સાપુતારામાં એસી ની જરૂર જ નથી. ઠંડી પડે. ભૂલી જો કે એસી રૂમ લેતા જ નહીં, સેટર લઈને આવજો. હા, આ જો અત્યારે કેટલા વાગ્યા? પોણા ગયા થાય ને આજે જોતા થઈ દિવસ ઉપર દિવસ જાય આજ દિવસ પડ્યો હોય. હાલો ટાટા. એટલે ટૂંકમાં અમે એમ સમજાવવા માંગતા હતા કે આવો ને તો રૂમની થોડીક ધ્યાન રાખવી પડે બધી, કે નથી આપણે જેવું ખપે ને એવું નથી મળતી બધી વસ્તુ એમ. કેમ કે સિઝન હોય ને ત્યારે તો એ કમાય ને એટલા માટે. તો ચલો હવે અમે જમી કરી અને અમને છે ને આ ટાઈપનું આજે ડિનર કરવો હતો, કઢી ખીચડી ને એવું બધું. તો અને સાદું બધી ગુજરાતી વસ્તુ હોય ને કેમ કે પછી બહાર છીએ તો હેરાન થઈએ. અને જે અમારે જેટ છે ને ટુરિસ્ટનું જો વધારે એ લોકોને બધું એક્સપિરિયન્સ બહુ છે તો એ જ્યાં બેસ્ટ હોય ને એ જ જગ્યાએ લઈ જતા હતા. તો બહુ મજા આવી ગઈ. પણ ખાલી રૂમની તકલીફ પડે છે બહુ. ઠીક છે, ચલો એટલું તો એડજસ્ટ કરવું પડે આપણે. હાલો હવે આપણે ફાઇનલી ક્યાં જઈએ? આપણે જઈએ છીએ ફેસ વોશ ગોતો અને પછી સુવા માટે જાસુ બસ રૂમ પર ફાઇનલી નિંદર કરીએ. તો ચલો હવે સાપુતારા ને તમે બધા બાય બાય કહી દો અને હવે આપણે મળશું સવારે.